નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા આયોજિત પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 9 નું વિષય ગણિતનું મોસ્ટ ટાઈમ પેપર જે આજે લેવાનું છે તેનું બધું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો સવારમાં આપણે લાઈવ થયા હતા એની અંદર તમે જોઈ શકો છો કે પ્રથમ પ્રશ્ન પૂછાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે. તો પાઈ એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. ત્યારે પ્રશ્ન નંબર 2 છે કે બહુપદી 9x ની 4 ઘાત માઇનસ 7x નો ઘન વત્તા 5x નો સ્ક્વેર વત્તા 6x માઇનસ 10 ની ઘાત ખાલી જગ્યા છે. તો કેટલી ઘાત છે? 4 છે. કેટલી ઘાત છે? 4 ઘાત છે. યામ સમતલમાં ખૂણો x o y ડેશ ના અંદરના ભાગને શું કહેવાય છે? તો મિત્રો ચોથું ચરણ કહેવાય. શું કહેવાય છે? ચોથું ચરણ કહેવામાં આવે છે. તો નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 તરફ આગળ વધીશું. 90 30 ના જે 30 ના માપના કોટી કોણના પૂરક કોણનું માપ કેટલું? તો મિત્રો તમારે શું 90 વત્તા 30 કરી લેવાના 120 થઈ જાય. આ તમારો જવાબ. પ્રશ્ન નંબર 5 છે પ્રાકૃતિક સંખ્યાઓને ખાલી જગ્યા સંખ્યા દ્વારા દર્શાવવામાં આવે છે. તો શું આવશે? n સંકેત વડે દર્શાવવામાં આવે છે. કયો આવશે? n. પ્રશ્ન નંબર 6 છે બહુપદી 9x 4x - 12 નું શૂન્ય ખાલી જગ્યા છે. તો શૂન્ય શું આવશે? 3 છે. શું આવશે? 3 છે. 3 આવશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. દ્વિચલ સુરેખ સમીકરણ 2x y બરાબર 3 ને ઉકેલ ખાલી જગ્યા ઉકેલ મળે. કયો ઉકેલ મળશે? અનંત ઉકેલ મળશે. કયો ઉકેલ મળશે? અનંત ઉકેલ મળે છે. પ્રશ્ન નંબર 8 છે 180 ના ખૂણાને ખાલી જગ્યા કહેવાય. તો શું કહેવાય? સરળ કોણ કહેવાય. શું કહેવાય? સરળ કોણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 9 છે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. આ વિધાન કેવું છે? સાચું છે. કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 10 છે બહુપદી 7x - 3a સુરેખ બહુપદી છે. આ વિધાન પણ કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 11 છે યામ સમતલમાં સમક્ષિતિજ રેખાને yx કહેવાય છે. મિત્રો વિધાન ખોટું છે. કેમ કે સમક્ષિતિજ રેખાને મિત્રો શું કહેવાય? x અક્ષ કહેવામાં આવે છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખવાના. 4x બરાબર 5y વત્તા 2 સમીકરણને ax પ્લસ by પ્લસ c બરાબર 0 સ્વરૂપે દર્શાવવાના છે. તો પ્લસ ને ફક્ત તમારે શું કરવાનું છે? જે 4x છે તો 4x માઇનસ 5y માઇનસ 2 બરાબર 0 થશે. આ રીતનું આવશે. બરાબર છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે બંને ચિહ્ન માઇનસ છે. x અક્ષ પણ માઇનસ છે, y અક્ષ પણ માઇનસ છે. જવાબ શું આવશે? તૃતીય આવશે. શું આવશે? તૃતીય ચરણમાં આવશે. તો થોડા આગળ વધીશું. સમતલના પરિમાણ. સમતલને 2 પરિમાણો હોય. ઘનને કેટલા પરિમાણ હોય? 3 પરિમાણો હોય. મિત્રો હવે વિભાગ બી આપણો શરૂ થાય છે. તો વિભાગ બી ની અંદર તમારા બધા જ પ્રશ્નો અમે વ્યવસ્થિત રીતે સમજૂતી સાથે લખેલા છે. પહેલા સૌ પ્રથમ પ્રશ્ન જોઈ લો. બરાબર છે. પ્રશ્ન છે આપણે વિભાગ સી ના છે, આ ડી ના છે. બરાબર છે. મિત્રો તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 16 છે વિભાગ બી 3 ને 4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ મેળવો. 4 વત્તા 1 બરાબર 5 થાય. એટલે 3 બરાબર 3 ભાગ્યા 5 વડે ગુણવાનું, 5 વડે ભાગવાનું, એટલે 5 તરી 15 થશે. 4 બરાબર 4 વત્તા 5 ભાગ્યા 5 એટલે 5 ચોક 20 ભાગ્યા 3. એટલે 4 સમય સંખ્યાઓ 16 ભાગ્યા 3, 17 ભાગ્યા 3, 18 ભાગ્યા 3 અને 19 ભાગ્યા 3 મળે. 17 નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો. 1 ઉપર 27 ઉપર 12 છે અને જવાબ તમે જોઈ શકો છો. અહીંયા જવાબ વ્યવસ્થિત ગણતરી આપેલી છે. જવાબ 14 ભાગ્યા 11 અથવા 126 ભાગ્યા 99 પણ તમારો જવાબ કેવો રહેશે? સાચો રહેશે. ત્યારબાદ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે 18 નંબરનો પ્રશ્ન છે. કયા નંબરનો છે? 18 નંબરનો પ્રશ્ન છે આપણો. બરાબર. 18 નંબરના પ્રશ્નની અંદર જવાબ સાથે સમજૂતી આપેલી છે. જવાબ છે 9a નો સ્ક્વેર વત્તા 16b નો સ્ક્વેર વત્તા 25c નો સ્ક્વેર બરાબર વત્તા 24ab વત્તા 40bc વત્તા 30ca. ત્યારે 19મો પ્રશ્ન છે બિંદુ -5 અને 3 નો ભુજ અને કોટી જણાવો. તો ભુજ -5 છે, કોટી 3 છે.
એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુને શું કહેવામાં આવે છે? તો એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20 છે. તો જવાબ તમે જોઈ શકો છો x - 1 બરાબર 0 છે. x બરાબર 1 છે. px બરાબર x નો સ્ક્વેર વત્તા x વત્તા 1. x દેખાય તે 1 મૂકીશું એટલે જવાબ મળશે k બરાબર -2. ત્યારબાદ 21મા નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ આવી ગયો છે બાળકો, તમે જોઈ શકો છો કે AB AC ઇઝ ઇક્વલ ટુ BC થાય તેવું બિંદુ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB છે. આકૃતિ દોરીને એને સ્પષ્ટ કરવાનું છે. AC અને CB, AC ઇઝ ઇક્વલ ટુ BC, બરાબર છે. તો AC વત્તા AC, BC વત્તા AC, બંને બાજુએ AC ઉમેરતા AC બરાબર 1/2 AB. વ્યાખ્યાઓ: લંબ રેખાઓ, જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબ રેખાઓ કહેવામાં આવે છે. રેખાખંડની વાત કરીએ, રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને બે અંત્ય બિંદુઓ હોય. ચલો મિત્રો, સી નંબર 23 નંબરનો પ્રશ્ન છે. A અને B કોટીકોણ છે. જો A બરાબર x + 20 અને B બરાબર x - 10 હોય તો A અને B ના માપ શોધો. બરાબર, x ના માપ તમે 40, x તમને 40 મળી જાય છે તો એના માપ તમને મળી જશે બાળકો. ખૂણો A બરાબર x માં કિંમત મૂકવાની 40 + 20 કેટલો થશે? 60 મળશે. બરાબર ને. બી ની વાત કરીએ તો x - 10 છે તો 40 - 10 એટલે આપણને મળી જશે 30. બરાબર, આ તમારે ગણતરી કરવાની થતી હોય છે. 24મા નંબરનો પ્રશ્ન જવાબ તમે જોઈ શકો છો કે k બરાબર 7 છે. ત્યારબાદ તમારો વિભાગ સી હવે શરૂ થાય છે. 25 થી 32, બરાબર છે. તો 25મા નંબરમાં વર્ગમૂળમાં 2 ને સંખ્યા રેખાઓ દર્શાવવાના છે. મિત્રો, ઘણી બધી રીતો છે, તમને જે રીત ફાવતી હોય એ રીતે તમે લખી શકો છો. બરાબર છે, આ પણ રીત સરસ જ છે. પ્રશ્ન નંબર 26, સાદુરૂપ આપો. બરાબર છે, તેનો સાદુરૂપ તમે જોઈ શકો છો. વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2, એક વખત પ્લસ એક વખત માઇનસ, જવાબ શું આવશે? 1 આવશે. કિંમત શોધો. 32 ને 1 ભાગ્યા 5 એટલે કે 2 જવાબ આવશે. 27 નંબરનો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ના બધાના જવાબ તમે જોઈ શકો છો. 6 0 0 6 4 2. મિત્રો, તમે y બરાબર જે કિંમત લેશો એના પ્રમાણે જવાબ તમને મળતા હોય છે. અલગ અલગ મળશે, ચિંતા નથી કરવાની. 28 નંબરના જવાબ તમે જોઈ શકો છો. 0 થી 5 છે, 0 ને 5 છે y અક્ષ પર છે. -3 ને 3 દ્વિતીય ચરણમાં છે. 2 ને 5 પ્રથમ ચરણમાં છે. -5 અને 0 x અક્ષ પર છે. -2 અને -3 તૃતીય ચરણમાં છે. 3 ને -3 મિત્રો ચતુર્થ ચરણમાં જોવા મળે છે. ત્યારબાદ નેક્સ્ટ મિત્રો 29 નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. અવયવ પાડો. 27x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન -9xyz. તો 3x વત્તા y વત્તા z, 9x નો સ્ક્વેર વત્તા y નો સ્ક્વેર વત્તા z નો સ્ક્વેર -3xy -yz -3zx. ત્યારબાદ તમે જોઈ શકો છો 30 નંબરનો પ્રશ્ન છે. દ્વિઘાત છે, સુરેખ છે કે ત્રિઘાત છે, વર્ગીકરણ કરવાનું છે. તો x નો સ્ક્વેર વત્તા x દ્વિઘાત છે. x - x નો ઘન ત્રિઘાત છે. x વત્તા 7 સુરેખ છે. 3y સુરેખ છે. y વત્તા y નો સ્ક્વેર વત્તા 4 દ્વિઘાત છે. y સ્ક્વેર પ્લસ 3y માઇનસ 1 ત્રિઘાત છે. ત્યારબાદ 31 નંબરની વ્યાખ્યાઓ છે. સમરેખ બિંદુ કે જો 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુ કહેવામાં આવે છે. રેખિક જોડ છે કે જો બે આસન્ન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો તેવા ખૂણાઓની જોડને ખૂણાઓની રેખિક જોડ કહેવાય છે. કાટકોણ છે, જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કહેવામાં આવે છે. મિત્રો, ત્યારબાદ તમે જોઈ શકો છો 32 નંબરનો પ્રશ્ન છે. બરાબર છે, તો એનો જવાબ તમે અહીંયા ઝૂમ કરીને બતાવી દઉં છું. બરાબર છે, તો એનો જવાબ છે ખૂણો, તમામ ખૂણો શોધો. તો ખૂણો POR 75 છે. ખૂણો ROQ 105 છે. બરાબર છે. POS અને ROQ સમાન છે એટલે બંને 105 છે અને SOQ અને POR બરાબર 75 અંશ થાય છે. ચલો મિત્રો, હવે આપણે સરસ મજાનું શું આવશે? તમે જાણો છો કે પ્રમેય છે. વિભાગ ડી માં પહેલો પ્રશ્ન છે.
અભિકોણનો પ્રમેય જે તમારે અચૂક જોઈ લેવાનો છે, બરાબર છે ને, વ્યવસ્થિત રીતે લખી દેવાનો છે. ચલો એના પછી નેક્સ્ટમાં દાખલા છે 105 અને 106 નો 6 છે, કિંમત મેળવવાની છે. 34 નંબરનો પહેલો દાખલો છે, તમે જોઈ શકો છો અહીંયા, અને જવાબ આવે છે 105 ગુણ્યા 106 એટલે 11,129 જવાબ આવે છે. હવે પડવાની વાત છે, બીજો પ્રશ્ન અથવા પૂછ્યો છે x - 2 અને x - 3 જવાબ આવે છે. ત્યારબાદ બાળકો આપણે 35 નંબરનો પ્રશ્ન છે, જે તમારે જોઈ લેવાનો છે, બરાબર છે. એ વ્યવસ્થિત સમજૂતી આપી છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય અને પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. જય હિન્દ, જય ભારત.